વડિયા ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત મલ્ટીમીડિયા પ્રદર્શન યોજાયું હતું. વિકસિત ભારતના સપનાને સાકાર કરતી જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી પ્રદર્શન કરાયું હતું. સ્પર્ધાઓ, નાટક, પ્રસ્તુતિ પ્રદર્શન સહિતના આકર્ષણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો અને જૂનાગઢ દ્વારા વડિયા ખાતે સુરગવાડા હાઈસ્કૂલ તેમજ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ કેમ્પસમાં મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન હાથ ધરાયું હતું. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આયોજિત આ 2 દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરાના હસ્તે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ મનીષભાઈ તેમજ તાલુકાના પદાધિકારીઓ, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. દેશના છેવાડાના માનવી સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી પહોંચે અને નાનામાં નાનો વ્યક્તિ પણ સરકારની વિભિન્ન યોજનાઓનો લાભ લઈ શકે તેવા આશય સાથે વડિયામાં ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન એ ખરેખર સરાહનીય બાબત છે એવું જણાવતા તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમભાઈએ પ્રદર્શનના આયોજનને બિરદાવ્યું હતું. વધુમાં પ્રમુખે જણાવ્યું છે કે સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી અને વ્યક્તિગત જીવનમાં સ્વદેશીને પ્રાથમિકતા આપવી એ આત્મનિર્ભરતા તરફનું પહેલું પગલું છે. તેના દ્વારા જ આપણે વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બની શકીએ છીએ. જે.કે. સિંહ સાથે રાજુ કારિયા, વડિયા. મુખ્યત્વે સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્રીય અભિયાનો અંગેની જાણકારી લોકો સુધી પહોંચે તે માટેના નિરંતર પ્રયાસો કરાતા હોય છે. તો એના જ ભાગરૂપે અમરેલી જિલ્લાના કુંકાવાવ વડિયા તાલુકાના વડિયા ગામે આ એક 2 દિવસીય પ્રદર્શનને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પ્રદર્શનનો વિષય છે એ આત્મનિર્ભર ભારત છે. એક વિસ્તૃત ભારતની વાત થઈ રહી છે. વિકાસશીલ ભારત આપણું છે જે તે વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યું છે. ત્યારે આત્મનિર્ભર ભારતના માર્ગ પરથી પસાર થઈશું તો જ આપણે કદાચ વિકસિત ભારતનું નિર્માણ કરી શકીશું. પરંતુ વિકસિત ભારતની સાથે સાથે જોડાયેલી તમામ ક્ષેત્રોની ઉજ્જવળ ભવિષ્યની વાત અને વર્તમાનમાં એ ક્ષેત્રોની અંદર સરકારના વિભિન્ન પ્રયાસો દ્વારા આપણે ક્યાં પહોંચ્યા છીએ અને ભવિષ્યમાં કેટલે સુધી જવું છે તેની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે આજના દિવસે પણ સાંજે 5:30 સુધી અને આવતીકાલે પણ એટલે કે 20મી નવેમ્બરે પણ સવારે 8:30 વાગ્યાથી લઈને સાંજે 5:30 સુધી આ પ્રદર્શન જાહેર જનતા માટે વિનામૂલ્યે ખુલ્યું છે. માત્ર આ પ્રદર્શન એવું નથી કે પ્રદર્શન નિહાળી અને નીકળી જવાનું છે. પ્રદર્શન જોઈશું એટલે ખ્યાલ આવશે કે વિદ્યાર્થીઓ માટે જિજ્ઞાસા વૃત્તિ અને જ્ઞાનની અભિવૃદ્ધિ કરનાર પ્રદર્શન છે. સ્થાનિક નગરજનો અને લોકો માટે તેમની મળતી સુવિધાઓ, સુખ સુવિધાઓ, યોજનાકીય બાબતોની જાણકારી મેળવવા માટેનું પ્રદર્શન છે. સાથે જ વિકસિત ભારતમાં આપણું સહયોગ આપવા માટેનો એક અનેરો અવસર આંગણે આવ્યો છે. તેમાં જોડાવા માટેનું પણ આ પ્રદર્શન છે. અને માત્ર એટલું જ નહીં, ભારત સરકારના આ વિભાગ દ્વારા તો વડિયા ખાતે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે વડિયા તાલુકાના કુંકાવાવ વડિયા તાલુકાના સ્થાનિક વિભિન્ન વિભાગો દ્વારા પણ પ્રદર્શનના સ્થળ ઉપર સ્ટોલ્સ દ્વારા સરકારના રાષ્ટ્રીય અભિયાનો અને રાષ્ટ્રીય યોજનાઓ વિશેની જાણકારી મળે તેવા સ્ટોલ્સ પણ કર્મચારીઓ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. પહેલાં તો હું વડિયા કુંકાવાવ તાલુકાને આંગણે શ્રી સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના પટરાંગણની અંદર કેન્દ્રીય સંચાર બ્યુરો ક્ષેત્રીય કાર્યાલય જૂનાગઢ જે ગુજરાત ક્ષેત્ર છે એના માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર દ્વારા જે આ કાર્યક્રમનું આયોજન થયેલું હોય અને એ કાર્યક્રમનો જે મુખ્ય વિષય છે આત્મનિર્ભર ભારત, એને ધ્યાનમાં રાખી અને વડિયાના આંગણે અને સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના આંગણે જો આવો આપણને અવસર મળ્યો હોય તો હું સર્વે વડિયા કુંકાવાવ તાલુકાના ગ્રામજનો, વિદ્યાર્થી મિત્રો, વડીલો અને ભારતને એક ઊંચાઈ ઉપર લઈ જવા માટેનો જે આપણા પ્રધાનમંત્રીનો જે એક થીમ છે, ભારત સરકારની જે નેમ છે, એને ઉજાગર કેવી રીતે કરી શકાય એ માટે આપણને આ અનેરો અવસર મળેલો છે. તો આ અવસરનો સર્વે ગામજનો લાભ લે અને વધારેમાં વધારે આ જે કાર્યક્રમની અંદર જે બતાવવામાં આવેલું આખું પ્રદર્શન છે એ કંઈક આપણી અંદર રહેલી સુસુપ્ત શક્તિઓની અંદર વૃદ્ધિ કરશે એ ચોક્કસ છે. એટલે હું ફરી અને ગ્રામજનો અને આ તાલુકાના જે ખાસ કરીને યુવાનોને અને વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું કે આપ અહીંયા પધારો અને આ કાર્યક્રમને માણો અને આપણા જીવનની અંદર એક નવા જ સૂરજનું જે ઉગતું કિરણ છે એ ઉગતું કિરણ છે મધ્યાહન સુધી પહોંચી અને આપણા જીવનને સફળ બનાવે એવી લાગણી સાથે સર્વેને ફરીને મારો એક આવકાર છે અમારી આ સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલના આંગણે. સર, આ પ્રદર્શન 2 દિવસ માટે છે ને? હા, આ 2 દિવસ માટે છે. આજે અને કાલે? આજે અને કાલે. અને ખાસ વિશેષ તો મારે એ કહેવું છે કે આપણી વચ્ચે